શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ, પૂજા અને દીપદાન કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને કૃપાનો પ્રકાશ ફેલાય છે. શ્રાવણ માસ એ મહાદેવની ઉપાસનાનો માસ એટલા માટે ગણાય છે કારણ કે સામાન્ય રીતે જોઈએ તો શ્રવણ નક્ષત્રના અધિપતિ વિષ્ણુ ભગવાન છે. પણ કેટલાક વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે શ્રવણ નક્ષત્રના અધિપતિ વિષ્ણુ ભગવાન તો છે જ, પરંતુ મહાદેવજી પણ અધિપતિ છે અને માટે શિવજીના વિભિન્ન સ્વરૂપોની પૂજા આપણે કરતા હોઈએ છીએ. પણ શ્રાવણ માસમાં જે મહાદેવજીનું સ્વરૂપ છે એ પ્રકૃતિ સ્વરૂપ છે. આપણે ત્યાં પ્રકૃતિઓ 8 પ્રકારની છે: આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા. શિવ મહાપુરાણની શત્રુદ્ર સંહિતા અનુસાર એમ કહી શકાય કે આ પ્રકૃતિઓ એ શિવ સ્વરૂપ છે. પ્રાચીન કાળમાં તો એવું માનવામાં આવતું કે અષાઢ માસથી આપણે ત્યાં વર્ષાનો પ્રારંભ થાય અને અષાઢની વર્ષા વરસે અને એ વર્ષા પ્રકૃતિના સ્વરૂપમાં શ્રાવણ માસમાં ખીલે છે. માટે આપણે પ્રકૃતિ સ્વરૂપ શિવજીની પૂજા આ શ્રાવણ માસમાં કરીએ છીએ. બીજું એમ કહેવાય છે કે શ્રવણ શબ્દથી શ્રાવણ બન્યું છે, એટલે શ્રાવણમાં પૂજાની સાથે સાથે શ્રવણ કરવાનો ખૂબ મહિમા છે. બીજું કાંઈ ન થઈ શકે તો તમે શિવ પુરાણ સાંભળો કે શ્રીમદ ભાગવતજી શ્રવણ કરો, અથવા કોઈ પણ શાસ્ત્ર જો શ્રાવણ મહિનામાં શ્રવણ કરવામાં આવે કે એનું અધ્યયન કરવામાં આવે તો તેનું અનંત ગણું ફળ મહાદેવજી આપે છે. શ્રાવણ મહિનામાં શું કાર્યો કરવા જોઈએ તેના ઉત્તરમાં એમ કહેવાય કે મહાદેવજીની આપણે પૂજા તો કરીએ છીએ, પણ વિશેષમાં શ્રાવણ માસમાં દીપદાનનું મહત્વ છે. શિવાલયમાં મહાદેવની સન્મુખ દીવો પ્રગટવામાં આવે તો પણ શિવજીની અત્યંત કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. પ્રાચીન યુગમાં ગુણનિધિ નામનો બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણે અજાણતા મહાદેવજીના મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને એ દીવો પ્રગટાવવાથી તે દા નામનો રાજા થયો. પૂર્વજન્મની સ્મૃતિ હતી એટલે એણે દીવો પ્રગટાવવાનું ચાલુ રાખ્યું અને એ દીવાના પ્રભાવથી તે રાજા કુબેર થયા અને એ કુબેર મહાદેવજીના મિત્ર બન્યા. તો પ્રકૃતિ સ્વરૂપ શિવજીની પૂજા શ્રાવણ માસમાં ખાસ કરવામાં આવે છે. આ કુબેરજીની જે કથા હતી એ શિવ મહાપુરાણની રુદ્ર સંહિતા અને સૃષ્ટિ ઉપાખ્યાન ખંડમાં વર્ણવેલી છે. પણ દીવો ક્યારે કરવો? તો કહ્યું છે કે શ્રાવણ માસ હોય અને એમાં પણ શ્રાવણ માસનો સોમવાર હોય તો એવા સમયે દીપદાન કરવામાં આવે અથવા મહાદેવજીના મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે તો શિવજીની કૃપા દ્રષ્ટિ આપણા પર રહે છે. પરંતુ મૂળ તો પુરુષ અને પ્રકૃતિ છે. પુરુષ એટલે ભગવાન શિવ અને પ્રકૃતિ એટલે શિવાની. આ આખું જે જગત છે એ શિવ અને શક્તિવાય છે. રુદ્રો નર ઉમા નારી તસ્મૈ તસ્યૈ નમો નમઃ. રુદ્રો બ્રહ્મા ઉમા વાણી તસ્મૈ તસ્યૈ નમો નમઃ. રુદ્રો વિષ્ણુ ઉમા લક્ષ્મી તસ્મૈ તસ્યૈ નમો નમઃ. રુદ્રો યજ્ઞ ઉમા વેદી તસ્મૈ તસ્યૈ નમો નમઃ. આમ આખું જગત શિવશક્તિમય છે. હરિ અને હર બંનેની ઉપાસનાનો માસ છે આ શ્રાવણ માસ. કારણ કે આ માસમાં શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે આપણે રક્ષાબંધન મનાવીએ છીએ. તો આ પૂર્ણિમાના દિવસે હયગ્રીવ નારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો એવો ધર્મસિંધુ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. 24 અવતારોમાં ભગવાન વિષ્ણુનો એક અવતાર છે હયગ્રીવ. તો વળી જન્માષ્ટમી આદિ પર્વો પણ આપણે મનાવીએ છીએ. એટલે હરિ અને હરની કૃપા પ્રાપ્તિ માટે શ્રાવણ માસ એ મહત્વનો ઉત્તમ માસ કહેવાય છે. તો ચાલો આપણે પણ શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરી આપણા જીવનને ધન્ય બનાવીએ અને આપણું મન શિવજીના ચરણ કમલોના રસનું મકરંદ બનીને પાન કરે, એ જ અભ્યર્થના. આવો શ્રાવણ માસમાં મહાદેવના ચરણોમાં ભક્તિ અર્પણ કરીને જીવનને ધન્ય બનાવીએ. હર હર મહાદેવ.